હેલો મિત્રો, આજે આપણે જોઈશું જે કંઈ ફરજિયાત નિશાનીઓ એટલે કે મેન્ડેટરી સાઇન જે કંઈ આપણે રસ્તા ઉપર યુઝ કરતા હોઈએ છીએ અને જેનો આપણે ઉપયોગ કરીએ છીએ જેથી એક્સિડન્ટ અથવા કંઈ દુર્ઘટના ન થાય. તો આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે કઈ જે કંઈ મેન્ડેટરી સાઇન આવે છે જે તમને કોઈ આરટીઓની એક્ઝામ આપવા જાઓ અથવા જીવનમાં ઉપયોગી થશે. તો ચાલો શરૂ કરીએ. આવી જે કંઈ સાઇન હોય, ચોરસ જે કંઈ ષષ્ટકોણ આકારનું જે કંઈ આવી નિશાની હોય તેનો મતલબ થશે થોભો. એટલે કે તમે તમારું વાહન હોય અથવા જે કંઈ હોય તે તેનાથી તમારે ઊભું રહેવાનું છે. બીજી જે કંઈ નિશાની છે તે આવું ત્રિકોણ હોય છે જે ઉલટું હોય છે, જે ઊંધું હોય, તો એનો મતલબ થશે રસ્તો આપો. એટલે કે કોઈ પણ વાહન તમે જતા હો આવું ત્રિકોણ જોવો એટલે તમારે સમજી લેવાનું કે ત્યાં એ નિશાની છે રસ્તો આપવા માટેની. ત્રીજા નંબરની નિશાની છે આવું ગોળ હોય, એની અંદર ક્રોસ મારેલું હોય અને એક એરો કરેલો હોય, તો એનો મતલબ થશે કે પ્રવેશ નો એન્ટ્રી. એટલે કે ત્યાં કોઈ વાહન પ્રવેશી શકે નહીં, પ્રવેશ માટે એન્ટ્રી બંધ છે, એટલે કે નિષેધ છે. બીજી નિશાની છે એક આવું ગોળ સર્કલ કરેલું હોય અને તેમાં રેડ અને બ્લેક એરો આપેલો હોય. એટલે કે તમારે જે કંઈ વાહન આવતા હોય અથવા ટ્રાફિકમાં હોય એને પહેલાં જવા દેવાના, એટલે કે એને પહેલાં પ્રાથમિકતા આપવાની રહેશે. આવી જે કંઈ નિશાની છે, જે કંઈ એરો આપેલી ક્રોસમાં નીચેની સાઈડ ડાઉન સાઈડ, એટલે કે તમારે ફરજિયાત વાહન તમારું ડાબી બાજુ ચલાવવાનું રહેશે. હવે આવી એક સાયકલનો સિમ્બોલ આપેલો હોય જે કંઈ નિશાનીમાં, તેનો મતલબ થાય કે ફરજિયાત તમારે એ ટ્રેક ઉપર સાયકલ જ ચલાવવાની, બીજું કોઈ વાહન તમે ચલાવી શકો નહીં. હવે જે કંઈ નિશાની છે આવો જે કંઈ હોર્ન ટાઈપ, એટલે કે આવો જે કંઈ હોર્ન આપેલો હોય તો તેની નિશાની છે કે તમારે ત્યાં એ જગ્યા ઉપર ફરજિયાત હોર્ન વગાડવાનો રહેશે. સમજાણું? બીજી જે કંઈ નિશાની છે કે 30 લખેલા, આવી કોઈ પણ નંબર લખેલા હોય, ધારો કે અહીંયા 30 લખેલા છે, તો તમારે એનો અર્થ એ સમજવાનો કે ત્યાં ઓછામાં ઓછી તમારે ફરજિયાત 30ની સ્પીડ તો રાખવાની જ છે, બરાબર? મતલબ 30નો અર્થ એ થાય છે. બીજી નિશાની આવી છે, ધારો કે એક સર્કલ કરેલું હોય, એમાં બ્લેક કલરનો પટ્ટો આપેલો હોય, તો એ પટ્ટાનો મતલબ એ થાય છે કે ત્યાં પ્રતિબંધિત સમાપ્ત, એટલે કે ત્યાં એન્ડ આવે છે. જે કંઈ તમારે રેગ્યુલેશન હોય રસ્તા ઉપરના એ ત્યાં સમાપ્ત થાય છે. હવે એક આવી નિશાની છે, ધારો કે ઉપર મોટરસાઇકલ છે અને નીચે કારનું ચિહ્ન આપેલું છે અને ત્યાં આવું સર્કલ કરેલું હોય અને તેમાં ક્રોસ મારેલું છે, તો એનો અર્થ એ થાય કે તમારે ત્યાં મોટર વાહનો અથવા જે કંઈ કાર છે તે બધા માટે પ્રતિબંધ છે. બીજી નિશાની જોઈએ. બીજી નિશાનીમાં આવો એક ટ્રક આપેલો હોય અને તેની અંદર ક્રોસ મારેલું હશે, તો તેનો અર્થ એ થાય કે ત્યાં ટ્રક માટે જવાની, ભારે વાહનોને જવાની મનાઈ છે, એટલે કે ટ્રકને. હવે બીજી નિશાનીમાં છે કે એક બળદગાડું છે અને નીચે હાથગાડી છે, એની ઉપર ક્રોસ મારેલું છે. એનો સીધો મતલબ એ છે કે ત્યાં તમારે બળદ અથવા હાથગાડીને પ્રતિબંધિત, એટલે કે ત્યાં તમે લઈ જઈ શકો નહીં. બીજી નિશાનીમાં બળદગાડું આપેલું હોય અને ત્યાં તમારે ક્રોસ મારેલું છે, એટલે ત્યાં બળદગાડી પ્રતિબંધિત, એટલે કે બળદગાડીને તમે ત્યાં ચલાવી શકો અથવા લઈ જઈ શકો નહીં. બીજી નિશાનીમાં જોઈએ તો આવી રીતે ઘોડાગાડી આપેલી છે જેની ઉપર પણ ક્રોસ મારેલું છે, એટલે ત્યાં ઘોડાગાડીને પ્રવેશવાની પ્રતિબંધિત મનાય છે. હવે જે કંઈ નિશાની છે એમાં હાથગાડી ઉપર ક્રોસ મારેલું છે, તો એ હાથગાડી ઉપર ક્રોસ માર્યું તેનો મતલબ સીધો એવો થાય કે એને પ્રતિબંધિત છે. હવે જે કંઈ નિશાની છે સાયકલની છે એને ઉપર ક્રોસ મારેલું છે, એનો મતલબ એ થાય કે ત્યાં સાયકલને પ્રવેશવાની મનાઈ છે. હવે નિશાનીમાં જે કંઈ માણસનું એક ચિત્ર આપેલું હોય અને એના ઉપર ક્રોસ મારેલું હોય, એટલે એનો અર્થ એ થાય કે કોઈ રાહદારીને પ્રવેશવાની મનાઈ છે. બીજું ચિહ્ન જોઈએ તો એમાં એક વળાંકનું ચિહ્ન આપેલું છે જે કંઈ જમણી બાજુ અને ક્રોસ મારેલો, એટલે તે કે તમારે જમણી બાજુ વળી શકો નહીં.
જમણી બાજુ વળવાની મનાઈ છે, એનો અર્થ એ થાય. બીજું ચિહ્ન આપેલું છે ડાબી બાજુનું આપેલું છે, ડાબી બાજુ અને ઉપર ક્રોસ મારેલું, એટલે એનો અર્થ એ થાય કે તમે ડાબી બાજુ વળવાની મનાઈ છે. આવું એક ચિહ્ન આપેલું છે જેમાં યુટર્ન તમે લઈ શકો અને એની ઉપર ક્રોસ મારેલું, એટલે તમે યુટર્ન લઈ શકો નહીં, એટલે યુટર્ન લેવાની ફરજિયાત મનાઈ છે એ રસ્તા ઉપર. હવે જે કંઈ ચિત્ર આપ્યું છે તેમાં 2 કાર બાજુમાં આપેલી છે અને એ 2 કારની વચ્ચે ક્રોસ મારેલું છે, એટલે એ રસ્તો એવો હોય કે જ્યાં તમારે ઓવરટેકિંગ કોઈ જગ્યાએ તમે કરી શકો નહીં. તમારે એક જ લાઇનમાં જવાનું છે, ઓવરટેક કરવાની મનાઈ છે. હવે જે કંઈ આવો એક હોર્નનું ચિત્ર આપેલું છે તેની ઉપર ક્રોસ મારેલું છે, એટલે કે એનો અર્થ એ થાય છે કે તમારે ત્યાં હોર્ન વગાડવાનો નથી. ધારો કે કોઈ હોસ્પિટલની બાજુમાં પણ આવું ચિત્ર આપેલું હોય ત્યાં તમારે હોર્ન વગાડવો જોઈએ નહીં. હવે જે કંઈ આવું 2 મીટર લખેલું છે અને સાઈડમાં આવા ક્રોસ 2 આપેલા છે, જે કંઈ સાઈડમાં ક્રોસના ચિહ્ન, તો એ છે એ પહોળાઈની મર્યાદા દર્શાવે છે, એટલે કે પહોળાઈ દર્શાવે છે. હવે જે કંઈ આ ચિત્ર છે તેમાં ઉપરની સાઈડથી એરો આપેલા છે, નીચે ને ઉપર, તો તેનો મતલબ એ થાય કે ઊંચાઈની મર્યાદા. આવું બ્રિજમાં અથવા બીજી એક કોઈ જગ્યાએ દર્શાવેલું હોય કે બ્રિજની ઊંચાઈ કેટલી છે, નદીમાં જે કંઈ બંધ બાંધેલો હોય એની ઊંચાઈ કેટલી છે તે દર્શાવવા. હવે જે કંઈ છે એ લંબાઈ, 2 એરોને આવી રીતે ખેંચેલા હોય બંને બાજુ, તો એને લંબાઈની મર્યાદા આપેલી હોય છે. અને આવી રીતે જે કંઈ 5 લખેલા હોય અને ઉપર ટી લખ્યો, ટી મતલબ ટન એટલે કે લોડ, તો એ છે લોડની મર્યાદા દર્શાવે છે, એટલે કે વજન, એટલે કે વજનની મર્યાદા દર્શાવે છે. આવી રીતે જે કંઈ એક્સલ આપેલું હોય અને એની ઉપર 4 અને એટલે કે એક્સલ લોડની મર્યાદા દર્શાવે, એટલે કે વજનની એક્સલ લોડ. હવે જે કંઈ આવી રીતે ધારો કે 50 લખેલું છે તો તમારે ગતિ મર્યાદા દર્શાવે છે કે 50 એટલે કે 50થી વધારે તમે ચલાવી શકો નહીં, એટલે કે ગતિની મર્યાદા છે. હવે આવું એક ચિત્ર આપ્યું છે બ્લુ કલરનું હોય અને ઉપર ક્રોસ મારેલું હોય, એટલે કે તમે ત્યાં પાર્કિંગ કરી શકો નહીં, એટલે પાર્કિંગ કરવાની મનાઈ છે. અને ધારો કે આવું કોઈ ગોળ આપેલું હોય અને વચ્ચે ક્રોસ ચોકડી મારેલી હોય, એટલે કે ત્યાં તમે વાહન થોભાવી શકો નહીં, કોઈ પણ સ્ટોપ છે નહીં ત્યાં, એનો મતલબ એ થાય છે. હવે ધારો કે આવી કોઈ નિશાની હોય, ડાબી બાજુ આવો એરો હોય, તો તેનું છે કે ફરજિયાત તમારે ડાબી બાજુ વળવાનું છે. હવે જે કંઈ આવો એરો છે કે સીધું, એટલે કે તમારે ફરજિયાત સીધું જવાનું છે, તેનો મતલબ એ થશે. અને બીજી નિશાની છે કે આવી રીતે ડાબે વળો, એટલે કે આવી રીતે જમણી સાઈડ, એટલે કે આમાં તમારે છે કે ફરજિયાત જમણી બાજુ વળવાનું છે. આવી એક નિશાની હોય કે એમાં સીધું હોય અને જમણી બાજુ એરો છે, તો આનો મતલબ એ થાય કે તમારે કાં તો ફરજિયાત સીધા જાઓ અથવા કાં તો જમણી બાજુ વળો. હવે આ નિશાનીમાં એવું છે કે સીધો એરો હોય અને ડાબી બાજુ હોય, એટલે કે આનો મતલબ એ થશે ફરજિયાત કાં તો સીધા જાઓ અથવા તો ડાબી બાજુ વળો. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો પ્લીઝ કોમેન્ટમાં જરૂરથી તમારો અભિપ્રાય જણાવજો, અને તમને તમારા મિત્રોને બધાને આ વિડીયો શેર કરજો, અને જો તમે ચેનલ પર ન હો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો બનાવવામાં ઘણી જ મહેનત કરી છે, તેથી પ્લીઝ તમે આને લાઈક કરી, શેર કરી આગળ વધારજો અને આવી રીતે સપોર્ટ કરતા રહેજો, અને તેથી તમને આવા વિડીયો બીજા ભણતા રહે. અને હવે મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.